હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં જ છું. આજ અર્લી મોર્નિંગ રૂટીન છે એ તમારી સાથે હું શેર કરું છું. તો સવારમાં જ જુઓ, ગરમ પાણી બનાવી લીધું છે અને હોટ વોટર લઈને ઉપર આવી ગઈ છું છત ઉપર. અહીંયા ખાટલો છે, ચારપાઈ જે ઢાળી લીધો છે. આપણે દેશી ભાષામાં અમે તો ખાટલો જ કહીએ છીએ. તો ખાટલો ઢાળીને સરસ મજાનું બેઠી છું. મસ્ત મજાના પક્ષીઓની કલરવ છે, આવ જાવ કરે છે પક્ષીઓ. એટલે સવારના ટાઈમમાં મસ્ત મજાનું બારે માહોલ હોય છે, વાતાવરણ હોય છે અને શિયાળાનો ભાગ થોડોક આવી ગયો છે. એટલે હલકી હલકી શિયાળાની જે સવારની ઠંડક છે અત્યારે ગમે છે, બહુ સરસ લાગે છે. એટલે મેં ચાલો હવે આપણે થોડી વાર અહીંયા છત ઉપર કરશું વોકિંગ. તો આજના જે મેં યોગા છે ને એને મેં સ્કીપ કર્યા છે. એના બદલે આજનું જે મોર્નિંગ રૂટીનમાં જે વોકિંગ છે ને એ કરવાની છું. તો એવી રીતના હું ચેન્જ કરતી હોઉં છું, ક્યારેક યોગા, ક્યારેક વોકિંગ, ક્યારેક વોર્મઅપ. એટલે જે મારું મૂડ હોય ને એ પ્રમાણે હું થોડું એવી રીતના કરું છું. તો મેં કીધું ચાલો હવે અહીંયા કને છત ઉપર આજે વોકિંગ કરવાનું છે તો હું 15 થી 20 મિનિટ અહીંયા વોકિંગ કરીશ, પછી નીચે જઈશ ને પછી મારી ચા બનાવીશ. તો આજની સવારની કંઈક શરૂઆત મેં આવી રીતના કરી છે. મોર્નિંગ રૂટીન મારો આવો કંઈક થયો છે. અને તમને લોકોને મારા વિડીયોઝ કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારી એક કોમેન્ટથી મને વિડીયો બનાવવામાં મોટિવેશન મળે છે. અહીંયા કને મારું વોકિંગ પણ થઈ ગયું છે ને થોડુંક મેં કીધું ચાલો તમને અહીંયાનું વેધર છે કેવું છે એ દેખાડી દઉં. તો સરસ મજાનું એકદમ, હજી તડકો જ નથી નીકળ્યો ને એકદમ સારું વાતાવરણ છે. તો એ જોઈ થોડી વાર ઉપર બેસીને પછી હું આવી ગઈ છું નીચે. અને અહીંયા કને હવે મારા માટે ચા બનાવીશ, કેમ કે હવે દોઢ કલાક થઈ ગયો છે હું ઉઠી છું એને. એટલે હવે ચા પી લઉં, કેમ કે હવે દિલ કામ કરશે નહીં. ઘરનું કામ પછી કરીશ, પહેલાં બેસીને ચા નાસ્તો કરીશ. તો અહીંયા સરસ મજાની મારા માટે ચા છે એ બનાવીશ. તો અત્યારે મારે એક પૂરતી જ બનાવું છું, એટલે થોડીક જ બનાવીશ, કેમ કે હજી મારો દીકરો અને હસબન્ડને સૂતા છે એટલે મારા એક માટે જ ચા બનાવીશ. તો બસ સવારની શરૂઆત આપણી હાઉસવાઈફની આવી રીતના જ કંઈક થાય છે. કેટલા બધા અઢળક કામો હોય છે જેને આપણને કરવાના હોય છે. એટલે જ 1 કલાક કે 1.5 કલાક જો આપણે વહેલા ઉઠી જઈએ તો થોડો સમય છે ને આપણા માટે આપણે કાઢી શકીએ, કે આપણે જેમ કે યોગા, એક્સરસાઇઝ કે પછી વોકિંગ કે થોડું ઘણું આપણે સમય કાઢી શકીએ. જો આપણે ટાઈમ ટુ ટાઈમ જો ઉઠીએ નહીં, થોડા લેટ ઉઠીએ તો બિલકુલ જ પછી સમય નથી મળતો. ઘરના કામમાં ક્યાં સમય જતો રહે છે ને બિલકુલ જ ખબર નથી પડતી. એટલે થોડાક જો વહેલા ઉઠી જઈએ ને તો સરસ મજાનો આપણા માટે સમય છે એ કાઢી શકીએ છીએ. અહીંયા મારી ચા પણ બની ગઈ છે અને આજે મને બહુ કાંઈ ખાવાનું મન નથી, એટલે થોડાક મેં દાળિયા છે એ લીધા છે ચા સાથે. અને આમે બી સવારના છે ને બહુ હેવી નાસ્તો નથી કરતી, એટલે હું ક્યારેક મમરા ખાઈ લઉં, ક્યારેક ખાખરો ખાઈ લઉં. એટલે એવી રીતના લાઇટ નાસ્તો જ કરું છું. ક્યારેક જ હું એવી રીતના જો હેવી નાસ્તો હોય જેમ કે ભાખરી ને એવું બધું સવાર લઉં છું. ક્યારેક જો શિયાળો હોય અને ક્યારેક મન થાય તો બાજરાનો રોટલો છે બનાવું, પછી અડધો ખાઉં છું. એટલે ડેલી નથી ખાતી હું હેવી, ક્યારેક ક્યારેક ચાલી જાય. એટલે ડેલી હું એકદમ હેવી નાસ્તો નથી કરતી, લાઇટ જ નાસ્તો કરું છું. અને ચા પીતા પીતા થોડી વાર એ મોબાઈલ છે એ પણ હું જોઈ લઉં છું કે શું છે શું નથી. એવી રીતે થોડું ઇન્સ્ટાગ્રામ ને બધું ચેક કરી લઉં છું. દર્શન કરી અને બધો ગાયને અહીંયા ચારો ખવડાવવાનો છે. ઘણી જ બધી ગાયો છે. અને આજે જવાનું છે દવાખાને મારી આંખ બતાવવા માટે. કાલ જવાનું હતું પણ ડૉક્ટર સાહેબ હતા ને અમદાવાદ ચાલ્યા ગયા હતા, એટલે આજે જવાનું છે. કેમ કે મારે એક આંખમાં વાગી ગયું હતું ને એના પછીથી કોર્સ કરું ને એટલે મટી જાય ને પાછા 2.5-3 મહિના થાય ને પાછી દુખી આવે. એટલે આજ જઈને સાહેબને કેવું છે કે 1.5-2 વર્ષથી આવી રીતે જ કેમ થાય છે. કીધું ચાલો ચેકઅપ કરાવી આવી શું કે છે. દુખે એટલે તો એટલી બધી દુખે કે આમ રેવાય નહીં, એટલી આંખ એક દુખે છે. ભાઈ ચાલો વ્લોગની શરૂઆત પણ કરી દઈએ. એટલે પાછા જો ચશ્મા પહેરી લીધા છે. આંખ દુખે ને એટલે પહેરું, બાકી મને એટલા બધા નંબર નથી, પણ તોય આંખ દુખે ને એટલે પછી ફરજિયાત પહેરી જ લઉં કે ધૂળે ન જાય ને થોડીક નજરે ન ખેંચાય. નકર એટલા બધા નંબર નથી. સાહેબે કીધું તું ક્યારેક ક્યારેક પહેરશો તો ચાલશે, જેમ કે ટીવી જોવામાં, મોબાઈલ જોવામાં, બાકી જરૂર નથી. એમ કંઈક અડધો પોણો જ છે નંબર મને એમ. સવા ત્રણ વાગ્યા જો હવે આવે લાઈટ તો કર દીકરા. હવે પહોંચ્યા છીએ. કેટલા બધા રિપોર્ટ ને કરવાના હતા ને તો રિપોર્ટ બધા મારી આંખ બહુ દુખતી હતી. આંખના રિપોર્ટ શું બ્લડના ને રિપોર્ટ કરવાના હતા. દવાખાનામાં સવારથી બેસીને અમે ઘરે પહોંચ્યા 2:45. જમીન હવે જો મારા દેરાણીના ઘરે જ છું, ઉપર રૂમમાં આવ્યા છીએ. થોડી વાર આરામ કરીએ. નીચે મારા સાસુ ને એ લોકો બધા રૂમમાં સૂતા છે. એટલે કે ચાલો આપણે ઉપર જઈને બધી જો ગોળીઓ છે એની મારે ખાવાની છે. પાણી ભરશું, બધું ઉપર લઈ આવીશું.
આ ગોળી 3 ટાઈમ ખાવાની છે. આ ટીપા છે આ નાખવાના છે અને આ ટીપું છે ને સવારથી સ્ટાર્ટ કરીને રાત સુધીમાં દર 2 કલાકે નાખવાનું છે. 2 કલાકે કન્ટિન્યુઅસ રાત સુધી. રાત્રે શું ત્યારે છેલ્લું નાખવાનું, પાછું સવારે ઉઠું ને એટલે 2 કલાકે. અને રિપોર્ટ છે ને મારા બધા નીચે પડ્યા છે. એ પછી તમને દેખાડીશ કે શું શું મારા રિપોર્ટમાં આવ્યું છે. એટલે એ પ્રમાણે હવે થોડુંક રૂટીનમાં પણ મારે ચેન્જ કરવાનો છે. એટલે થોડાક એવા રિપોર્ટ આવ્યા છે મારા, એટલે થોડું ઘણું બધું ચેન્જીસ કરવાનું છે ખાવા પીવામાં અને બધું. એટલે એ નીચે પડી છે ને ફાઇલ, પછી દેખાડું તમને શું શું આવ્યું છે રિપોર્ટમાં. ઘણા બધા રિપોર્ટ કરાવ્યા મારા. થાઇરોઇડનો કરાવ્યો, બ્લડનો કરાવ્યો, વિટામિન ડી, વિટામિન B12, હજી શેનો કરાવ્યો, સુગરનો, ઘણા બધા મને હવે યાદ નથી. હા એટલે કહું તે એ બધા રિપોર્ટની ફાઇલ નીચે છે. પછી દેખાડ. ચાલો બધી ગોળી ખાઈ લઉં, આંખમાં ટીપા નાખીને થોડી વાર આરામ કરીએ, કેમ કે 3:15 તો વાગ્યા. 4:30 યોગા છે, એટલે આજે યોગા ક્લાસ નહીં જાઉં. બહુ થાકી ગયા, કેમ કે સવારથી દવાખાનામાં જ છું. 10 વાગ્યાને ગયા હતા ને 2:45 વાગે આવ્યા છે. કોણ તાર મમ્મી આવી ગઈ? આવી જા કઈ. હાલો આંખમાં ટીપા તાર મમ્મીને જ નાખી દેવાના. ઘણા મેં પોતાને ઘણા પોતાની રીતે આમ નાખી દે, પણ મારાથી આમાં આંખ થઈ જાય, મને તો ન નાખી શકું. ઢગલો કપડાં છે એ સંકેલવાના છે. હાલ જ ઘરે આવી છું. આ પર્સ ને બધું હજી એમ જ પડ્યું છે. આ છે ફાઇલ મારી દવાખાનાની. રિપોર્ટ બધા આવી ગયા, દેખાડું. આ સુગરનું એ પણ નોર્મલ છે. આ છે થાઇરોઇડનું, એ પણ જો નોર્મલ છે. એ વિટામિન ડી જે આટલું હોવું જોઈએ ને મારું આટલું છે, એટલે એ બહુ ઓછું છે. આ છે B12નો, જે હજુ લખેલું છે એટલું હોવું જોઈએ, મારું 178 છે, એટલે એ બી ઓછું છે B12. અને આ પણ નોર્મલ જ છે. હવે બેસીને જે બધા કપડાં છે ને એની ઘડી કરી લઉં, કેમ કે કામ તો કરવું જ પડશે ને ઘરનું. ચશ્મા પહેરી લઉં, કેમ કે થોડોક ટાઈમ હમણાં આંખ દુખે છે ને, તો કીધું કે પહેરી રાખો. મન નથી મજા આવતી, પહેરતી નથી ને એટલે કંટાળો આવે છે, પણ શું કરે, પહેરવા તો પડશે જ. પૌવા બનાવવાના છે, એની થાય છે તૈયારી. મેં આંખમાં ટીપું નાખ્યું હતું ને એટલે ડુંગળી મેં સુધારી, નિરાણી સુધારી, એની આંખું તો બરેરી. ખાલી પૌવા જ બનાવવાના. આજ કોઈને ભૂખ નથી એટલે પૌવાનું પેકેટ આવ્યું, બધું સુધારવાનું થાય છે. હવે ડુંગળી ને કેપ્સિકમ કટ કરી લીધું છે, લીલા ધાણા થઈ ગયા છે, આ ઝીણા ઝીણા બટેકા. હવે કરશું વઘાર. ગરમા ગરમ મસ્ત મજાનો પૌવાનો વઘાર થઈ ગયો છે. ખાલી ઉપરથી લીંબુનો રસ ને લીલા ધાણા છે એ નાખી દઈ. સરસ મજાનું માથામાં તેલે નાખી દીધું છે. આ લીંબુનો રસ ગેસ બંધ કર્યો પછી નાખી દઈ, મિક્સ કરી લઉં સારી રીતે એકદમ. લીલા ધાણા છે ને એ મસ્ત મજાનો ઉપરથી છાંટી નાખીએ આમ, એટલે સરસ આપણા પૌવા બની તૈયાર છે.